सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत् कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। સર્વેભ્યો નમો નમઃ. મિત્રો, FIBA સેમિસ્ટર 2માં મુખ્ય વિષય સંસ્કૃતમાં આપણે પેપર નંબર 4માં મહાભારતના સભા પર્વનો અભ્યાસ કરીએ છીએ. તો આ વિષય અંતર્ગત આજનો આપણો ચર્ચાનો વિષય છે મહાભારતનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો, અથવા તો મહાભારતના સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરો. તો મહાભારતનું સાહિત્ય સ્વરૂપ કે તો પણ એનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન થાય, ને મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કહે તો પણ આપણે મહાકાવ્યનું મૂલ્યાંકન જ કરવાનું થાય છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિના બે ઉત્તમ મહાકાવ્યો છે. તેમાં રામાયણને આદિકાવ્ય અને મહાભારતને આર્ષ મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પણ અનેક મહાકાવ્યો સર્જાયા, પણ તેમના કરતાં મહાભારતનું સ્વરૂપ તદ્દન અલગ છે. પાશ્ચાત્ય વિદ્વાનો મહાકાવ્યના બે પ્રકારો પાડે છે: એપિક ઓફ ગ્રોથ એટલે કે વિકાસશીલ મહાકાવ્ય, અને એપિક ઓફ આર્ટ એટલે કે અલંકૃત મહાકાવ્ય. તેમાં મહાભારત એ વિકાસશીલ મહાકાવ્ય છે. મહાભારતને વીર કાવ્ય કહેવું પણ ઉચિત જણાશે. તો હવે આપણે જાણીએ કે આ મહાભારતમાં મહાકાવ્યના લક્ષણો છે કે નહીં. તો સૌથી પહેલાં તો એ જાણીએ કે મહાકાવ્યના લક્ષણો કોણે આપ્યા છે. તો મહર્ષિ વેદવ્યાસ વિરચિત અગ્નિપુરાણમાં, દંડી વિરચિત કાવ્યાદર્શમાં, ભામહ વિરચિત કાવ્યાલંકારમાં, ભોજ વિરચિત સરસ્વતી કંઠાભરણમાં અને વિશ્વનાથ વિરચિત સાહિત્ય દર્પણ જેવા સાહિત્યશાસ્ત્રના ગ્રંથોમાં મહાકાવ્યના લક્ષણો આપવામાં આવ્યા છે. આ લક્ષણો મહાકવિ કાલિદાસ રચિત કુમાર સંભવ અને રઘુવંશ જેવા મહાકાવ્યને નજર સમક્ષ રાખીને આપવામાં આવ્યા છે, અને ત્યાર પછી એ લક્ષણોને આધારે શિશુપાલ વધ, નૈષધીય ચરિતમ, જાનકી હરણ, કિરાતાર્જુનિયમ જેવા મહાકાવ્યોની રચના થઈ છે. પરંતુ આપણે તો અહીંયા મહાભારતને નજર સમક્ષ રાખીને મહાકાવ્યના લક્ષણોની ચર્ચા કરવાની છે. તો આ વિદ્વાનોએ આપેલા મહાકાવ્યના લક્ષણો કયા અને કેવા છે એ જોઈએ. તો જેમાં સૌથી પહેલાં આવે છે સર્ગ સંબંધિત લક્ષણો. મિત્રો, સર્ગ સંબંધિત લક્ષણો 4 છે, જેમાં સૌથી પહેલાં કહ્યું છે સર્ગબદ્ધો મહાકાવ્યમ, અર્થાત મહાકાવ્ય સર્ગબદ્ધ હોવું જોઈએ. પછી મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 સર્ગ હોવા જોઈએ. ત્યારબાદ મહાકાવ્યના દરેક સર્ગમાં શ્લોકોની સંખ્યા સપ્રમાણ હોવી જોઈએ, અર્થાત ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોક દરેક સર્ગમાં હોવા જોઈએ. અને પ્રત્યેક સર્ગના અંતે ત્યાર પછીના સર્ગમાં આવનારી કથાનું સૂચન કરવું જોઈએ. તો સર્ગ સંબંધિત લક્ષણો બાદ આવે છે આરંભ સંબંધિત લક્ષણો. તો મહાકાવ્યના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ એવો નિયમ છે, અને આ મંગલાચરણ પણ પાછું નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અથવા તો વસ્તુ નિર્દેશાત્મક હોવું જોઈએ. કથાનક સંબંધિત લક્ષણો જોઈએ તો વિદ્વાનોએ કહ્યું છે ઇતિહાસોદ્ભવમ વૃત્તમ, અર્થાત મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. ફલશ્રુતિ સંબંધિત લક્ષણો આપતા કહ્યું છે કે મહાકાવ્યના વાંચન કે પઠનથી શેની ફલશ્રુતિ થાય છે તે મહાકાવ્યમાં જણાવવું જોઈએ, અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ એટલે કે 4 પુરુષાર્થોની ફલશ્રુતિ મહાકાવ્યમાં થવી જોઈએ. નાયક સંબંધિત લક્ષણો આપતા વિદ્વાનો કહે છે કે ચતુરોદાત્ત નાયક, અર્થાત મહાકાવ્યનો નાયક ધીર, ચતુર, અહંકાર વગરનો, ગુણવાન અને ઉદાત્ત હોવો જોઈએ. અને જો એક કરતાં વધારે નાયકો હોય તો તે બધા જ એક જ વંશના અને કુલીન હોવા જોઈએ. વર્ણન સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યમાં નગર, સમુદ્ર, પર્વત, સૂર્યોદય, ચંદ્રોદય, ઋતુ, ઉદ્યાન, વિરહ, વિવાહ, શૃંગારિક ક્રીડા, પુત્રજન્મ, મૃગયા, દૂત પ્રયાણ, યુદ્ધ વગેરેના વર્ણનો હોવા જોઈએ. મહાકાવ્યમાં મુખ્ય રસ અને કયો હોવો જોઈએ તો એને લગતા લક્ષણ આપતા વિદ્વાનો કહે છે કે મહાકાવ્યમાં શૃંગાર,
વીર કે શાંત રસને મુખ્ય રસ તરીકે વર્ણવવા જોઈએ. કરુણ, રૌદ્ર, ભયાનક, અદ્ભુત વગેરે રસોને ગૌણ રસ તરીકે નિરૂપવા જોઈએ. મહાકાવ્ય ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક વગેરે અલંકારોથી અલંકૃત હોવું જોઈએ. ત્યારબાદ છંદ સંબંધિત લક્ષણો આપતા કહેવામાં આવ્યું છે કે મહાકાવ્યમાં વિવિધ છંદોનો પ્રયોગ થયેલો હોવો જોઈએ અને મહાકાવ્યનો પ્રત્યેક સર્ગ એક જ છંદમાં હોવો જોઈએ તેમજ સર્ગના અંતે છંદ પરિવર્તન કરવું જોઈએ. શીર્ષક સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યનું શીર્ષક નાયક, નાયિકા, કથાવસ્તુ કે કવિના નામ પરથી આપવું જોઈએ તેમજ દરેક સર્ગને પણ તેમાં આવતા કથાનકના આધારે શીર્ષક આપી શકાય. અને અંતિમ લક્ષણ કહેવામાં આવ્યું છે પ્રશંસા, નિંદા અને નિરંતરતા સંબંધિત લક્ષણો. મહાકાવ્યમાં કવિ દ્વારા સજ્જન પ્રશંસા અને દુર્જન નિંદા થવી જોઈએ તેમજ મહાકાવ્ય સનાતન કાળ સુધી સમાજમાં ટકી રહે તેવું હોવું જોઈએ. અર્થાત કાવ્યમ કલ્પોત્તર સ્થાયી, આવું મહાકાવ્ય હોવું જોઈએ. તો હવે વિદ્વાનો દ્વારા આ જે લક્ષણો આપવામાં આવ્યા છે એ લક્ષણો મહાભારતમાં કેટલા અંશે ચરિતાર્થ થાય છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આવે છે સર્ગ સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન. તો મહાભારતમાં પર્વો અને અધ્યાયો આવેલા છે, જેમ કે આદિ પર્વ, સભા પર્વ, અનુશાસન પર્વ, શાંતિ પર્વ વગેરે. આમ મહાભારતમાં સર્ગબદ્ધો મહાકાવ્ય એ લક્ષણ લાગુ પડતું નથી, પરંતુ તેનાથી મહાભારતનું મૂલ્ય ઓછું થતું જણાતું નથી. જો આપણે મહાભારતના પર્વને સર્ગના સ્થાને રાખીએ તો તેમાં 18 પર્વ છે જે મહાકાવ્યના લક્ષણને અનુરૂપ છે. મહાભારતના પ્રત્યેક પર્વને અધ્યાયમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને પ્રત્યેક અધ્યાયમાં શ્લોકો નિયત સંખ્યામાં જોઈ શકાય છે. પ્રત્યેક પર્વને અંતે આગળના પર્વની કથા જોઈ શકાય છે. જેમ કે આદિ પર્વને અંતે ખાંડવ વન દહનમાં મયદાનવનું જીવનદાન અને પાંડવો પ્રત્યેની તેની કૃતજ્ઞતાથી જાણી શકાય કે પછીના પર્વમાં તે પાંડવો પ્રત્યે ઉદાર ભાવે કંઈક કરશે, જેની કથા સભા પર્વમાં આવશે. ત્યારબાદ આરંભ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો નિયમ પ્રમાણે મહાભારતમાં પણ મંગલાચરણ પ્રથમ શ્લોકમાં જ કરવામાં આવ્યું છે અને મહાભારતનું આ મંગલાચરણ નમસ્કારાત્મક છે. જેમ કે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયેત. કથાનક સંબંધિત લક્ષણોના આધારે મહાભારતનું મૂલ્યાંકન કરીએ તો ઇતિહાસોદ્ભવમ વૃત્તમ આ લક્ષણ મહાભારતમાં સાર્થક થતું જોવા મળે છે, કારણ કે મહાભારત એ કોઈ કાલ્પનિક ઘટના ન હોતા એક સત્ય ઘટના છે, એક ઇતિહાસ છે. ફલશ્રુતિ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો મહાભારતમાં મહાકાવ્યના લક્ષણને લગતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની ફલશ્રુતિ જોવા મળે છે. જેમ કે યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ છે, સભાનું નિર્માણ, તેની સમૃદ્ધિ, રાજસૂય યજ્ઞ વગેરેમાં અર્થસિદ્ધિ જોઈ શકાય છે. મહાપ્રસ્થાન પર્વ અને સ્વર્ગારોહણ પર્વમાં મોક્ષ સમાયેલો છે, તો દુર્યોધન અને દુશાસન જેવા પાત્રોમાં કામની પરાકાષ્ઠા જોવા મળે છે. આમ મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની ફલશ્રુતિ જોઈ શકાય છે. નાયક સંબંધિત તો ચતુરોદાત્ત નાયક એ લક્ષણ મુજબ મહાભારતમાં 5 પાંડવો, દેવવ્રત ભીષ્મ અને શ્રી કૃષ્ણને નાયક ગણાવી શકાય. જે લોકો જે તે સ્થળે પોતાની કથામાં નાયક જેવા લાગે છે, છતાં જો અર્જુનને નાયક અને દ્રૌપદીને નાયિકા ગણીએ તો બંને ચતુર અને ઉદાત્ત તથા ઉચ્ચ કુલોત્પન્ન છે. વર્ણન સંબંધિત લક્ષણોમાં જોઈએ તો મહાભારત એ વર્ણનોની ખાણ છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. જય, ભારત અને મહાભારત એ સંસ્કરણોમાં ઉત્તરોત્તર વર્ણનો ઉમેરાતા ગયા, તેથી જ આપણને આ મહાકાય ગ્રંથ પ્રાપ્ત થયો, જેમાં સૂર્યોદય, ચંદ્રોદય, સંધ્યા, પર્વત, નગરો, સાગર, વન, સ્વર્ગ, યુદ્ધ, પુત્રજન્મ,
વિવાહ વગેરે વર્ણનોનો સમાવેશ થાય છે. રસાલંકાર સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન કરીએ મહાભારતનું તો મહાભારતમાં મુખ્ય રસ તરીકે વીર રસ જોવા મળે છે. છતાં શાંત રસ અને શૃંગાર રસ પણ જોઈ શકાય છે અને અન્ય રસો પ્રમુખ રસની પુષ્ટિ કરતા જોવા મળે છે. મહાભારતમાં અલંકારોના પ્રયોગમાં કોઈ જ કંજુસાઈ જોવા મળતી નથી. છતાં ઉપમા અલંકારનો પ્રયોગ વિપુલ માત્રામાં થયો છે. શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુનને ત્રયાગ્નિરીવ કહીને 3 પ્રકારના અગ્નિ સાથે તેમની સરખામણી કરીને ઉપમા પ્રયોજવામાં આવી છે. આ ઉપરાંત ઉત્પ્રેક્ષા, રૂપક, અભ્યુત્તિ, અર્થાંતર ન્યાસ, શ્લેષ જેવા અલંકારોનો પ્રયોગ પણ જોઈ શકાય છે. છંદ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો મહાભારતમાં મોટે ભાગે અનુષ્ટુપ છંદનો પ્રયોગ થયો છે. ક્યાંક ક્યાંક ઉપજાતિ છંદ પણ પ્રયોજાયેલો છે. શીર્ષક સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો મહાકાવ્યનું શીર્ષક નાયક, નાયિકા, મુખ્ય કથાનક કે કવિના નામ પરથી આપવું જોઈએ. એ મુજબ મહાભારત નામ એ ભારત દેશના નામ પરથી અપાયેલ છે, જેમાં ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિની કથા આલેખાયેલી છે. પ્રશંસા, નિંદા અને નિરંતરતા સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન જોઈએ તો મહાભારતમાં સજ્જન પાંડવો અને દુર્જન કૌરવોનું વર્ણન કરવામાં આવેલું છે. આવા વર્ણનોથી આખું મહાભારત ભરેલું છે. મહાભારત એ આદિકાળથી સચવાયેલો ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય ગ્રંથ છે. તેથી તે સનાતન કાળ સુધી સમાજમાં ટકી રહેવા સમર્થ છે અને કાવ્યમ કલ્પોત્તર સ્થાયી લક્ષણ પણ મહાભારતમાં ચરિતાર્થ થતું જોવા મળે છે. પ્રશંસા, નિંદા અને નિરંતરતાના લક્ષણો પણ મહાભારતમાં ચરિતાર્થ થતા જોવા મળે છે. આમ ઉપયુક્ત મૂલ્યાંકનથી જોઈ શકાય કે મહાભારત એ એક મહાકાવ્ય છે જેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. વસ્તુતઃ મહાભારત એ મહાસાગર છે. શ્રી ઉપેન્દ્રરાય સાંડેસરાના શબ્દોમાં કહીએ તો મહાભારત એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો કેવળ વિશ્વકોશ નથી, પ્રાચીન ભારતીય ઇતિહાસનો આકર ગ્રંથ નથી, પરંતુ વિરાટ શબ્દની તમામ અર્થછાયાઓને સાર્થક કરતો અને ભારતના મૂર્તિમંત સ્વરૂપ અને વ્યાપક જીવનનો એ મહત્તમ ગ્રંથ છે. આમ મહાકાવ્યના મહદ અંશે લક્ષણો મહાભારતમાં જોવા મળે છે. તેથી મહાભારત એ એક મહાકાવ્ય છે એવું નિશ્ચિતપણે કહી શકાય. અસ્તુ, ધન્યવાદ.